તો ફાઇનલી મિત્રો અત્યાર સુધી આપણે ગુજરાતી પબ્લિકને એવું હતું કે ભાઈ કોમેડી સિવાય ગુજરાતીમાં કાંઈ બની શકે એમ નથી અને બને તો ચાલી શકે એમ નથી. પણ હવે ફાઇનલી એક એવી ફિલ્મ આવી ગઈ છે જેને તમે બોલિવૂડમાં તો બહુ સપોર્ટ કર્યો. ભૂલ ભુલૈયા છે, સ્ત્રી છે, આ ફિલ્મને ખૂબ સપોર્ટ કર્યો છે. તો ફાઇનલી ગુજરાતીમાં એવી ફિલ્મ આવી ગઈ છે તો જોવાનું એ છે કે હવે કેવો સપોર્ટ મળે છે. અત્યાર સુધી તો બહુ બૂમાબૂમ કરી લીધી એટલે મેકર્સે એ ટાઈપની ભૂલ ભુલૈયા અને સ્ત્રી ટાઈપની ફિલ્મ આપણને આપી દીધી છે. હવે આપણે જોઈએ પબ્લિક કેવો સપોર્ટ કરે છે. જો સ્ટોરીની તમને પહેલાં વાત કરી દઉં. બહુ વધારે નહીં કહું કારણ કે વધારે કહીશ તો પાછું ફિલ્મ જોવાની મજા નહીં આવે. એટલે સ્ટોરી એવું છે, એક ગામડું છે અને ગામડામાં નિયમ એવો છે કે ભાઈ નવરાત્રિ ભલે આખું ગુજરાત ઉજવે, આપણા ગામમાં નવરાત્રિ ન થવી જોઈએ. એની પાછળનું કારણ એ છે કે એવું માનવું છે કે જો નવરાત્રિ થશે, ગરબા ગવાશે તો પછી જમકુડી નામની જે એક ચૂડેલ છે ને એ આવીને ઉઠાવી જશે. એટલા માટે નિયમ બનાવેલો છે. પણ ભાઈ આપણે કહેવાય ને કે નિયમો તોડવા માટે જ બને છે. નિયમ તૂટે છે પછી જમકુડી આવે છે. હવે એ જમકુડી હકીકતમાં આવે છે, જમકુડી જ આ બધાને ઉઠાવીને લઈ જાય છે કે પછી એની પાછળ કોઈ બીજું માઇન્ડ છે કે હકીકત શું છે, એ બધું જોવા માટે તમારે ફિલ્મ જોવાની છે. સ્ટોરી છે ને, સ્ટોરી ગુજરાતી માટે ખૂબ સારી છે અને ગુજરાતી માટે નવી છે. આ ટાઈપની સ્ટોરી મેં તમને આગળ વાત કરી એમ આપણે બોલિવૂડમાં જોઈ લીધી છે, પણ ગુજરાતીમાં એકદમ નવી સ્ટોરી છે. પછી તમે ફિલ્મ જોતા હશો ક્યાંક ક્યાંક તમને ક્લાઇમેક્સ છે એ થોડો તમને એવું લાગશે કે પ્રિડિક્ટેબલ તમને થઈ જશે અને તમને ખબર પડી જશે કે ક્લાઇમેક્સમાં આવું નીકળશે. પણ જે રીત છે ને, જે રીતે સ્ટોરી બતાવેલી છે અને ક્લાઇમેક્સ સુધી પહોંચાડી છે એ રીત ખૂબ સારી છે. નાના નાના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવશે જે તમને સ્ટોરી સાથે બાંધી રાખશે. પછી કોમેડી જે ડાયલોગ છે ને, કોમેડી ડાયલોગ એ ખૂબ સારા છે અને હોરર જે એલિમેન્ટ છે ને એ પણ ખૂબ સારું છે. એટલે કોમેડી પ્લસ હોરર બંનેનું બેલેન્સ પણ જળવાયું છે. એવું નથી કે હોરરના નામે કોમેડી કરી નાખી કે ભાઈ આ તમને ડરાવવા માંગતા હતા પણ તમે ડર્યા જ નહીં ને તમારાથી હસાઈ ગયું, એવું પણ નથી. કોમેડીવાળો ડિપાર્ટમેન્ટ છે એકદમ પરફેક્ટ રીતે સંભાળેલો છે. હોરરવાળો ડિપાર્ટમેન્ટ છે એ પણ એકદમ પરફેક્ટ રીતે સંભાળેલો છે. જેમ ભૂલ ભુલૈયામાં હતું એમ, જ્યારે હોરર એલિમેન્ટ આવે ત્યારે ડેફિનેટલી તમે ડરી જાઓ થોડા તો, અને કોમેડી આવે ત્યાં તમે ડેફિનેટલી હસો. તો એ જ બેલેન્સ આમાં જળવાયેલું છે. જ્યારે કોમેડી પંચીસ આવશે ત્યારે તમે ડેફિનેટલી હસશો જ, અને જ્યારે હોરર આવશે ત્યારે ડેફિનેટલી તમે ડરવાના તો છો જ. એટલે બેલેન્સ જાળવવું ખૂબ મહત્વનું છે જ્યારે તમે હોરર પ્લસ કોમેડી બનાવતા હો ને ત્યારે. ધ્યાન એ રાખવું પડે કે હોરર બનાવતા ફૂલ કોમેડી ન બની જાય અને હોરર પ્લસ કોમેડી બનાવતા હોય તો ફૂલ કોમેડી ના બની જાય. એટલે એ બેલેન્સ આમાં જળવાયેલું છે. ટ્રીટમેન્ટ ફિલ્મની ખૂબ સારી છે. ફિલ્મનું ડિરેક્શન ખૂબ સારું છે. કાસ્ટની તમને વાત કરી દઉં, માનસી પારેખ. માનસી પારેખ મુખ્ય અભિનેત્રી છે પ્લસ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. માનસી પારેખ છે વિરાજ ગેલાણીનો ડેબ્યુ છે, પહેલી ફિલ્મ છે, પણ એક્ટિંગ ખૂબ સારી કરી છે. તમને લાગશે નહીં કે આ ભાઈ છે એ પહેલીવાર પડદા પર તમને જોવા મળે છે. વિરાજ ગેલાણીની એક્ટિંગ છે નેચરલ છે, ખૂબ સારી છે. પ્લસ સંજય ગોરડિયા ધ લેજન્ડ, પછી ઓજસ રાવલ, ચેતન દૈયા ધ લેજન્ડ, આ બધાનું કામ તો તમને ખબર જ છે, ઓલરેડી તમે ઘણી ગુજરાતી ફિલ્મોમાં જોયા છે. એટલે એક્ટિંગની દ્રષ્ટિએ આ લોકોએ તમને નિરાશ નથી કર્યા. ફૂલ કાસ્ટે ખૂબ જોરદાર કામ કરેલું છે. ચેતન દૈયાનો સ્ક્રીન પ્લે થોડો ઓછો છે પણ જેટલો છે 100% તમને ઇમ્પ્રેસ કરશે. એટલે ડાયલોગ ડિલિવરી પણ ખૂબ જ જોરદાર છે બધાની. પ્રોડક્શન વેલ્યુની વાત કરીએ તો ભાઈ જામે છે. ટ્રેલર રિવ્યૂમાં તમને કીધું હતું મેં તમને કે પ્રોડક્શન વેલ્યુ ફિલ્મની અત્યારે લાગે તો છે ખૂબ સારી હશે, પણ પછી રિલીઝ થાય પછી વીએફએક્સમાં કાંઈ ખામી ન રહે એવી આશા કરીએ. તો ભાઈ પ્રોડક્શન વેલ્યુ છે ફિલ્મની ખૂબ સારી છે. હોરર એલિમેન્ટ છે એ પણ ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રેસ તો તમને કરશે જ. એવું તો તમને નહીં જ લાગવા દે કે ભાઈ હું ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યો છું. સમજાય કે તમને આ સીધી વાત? તમને એવું નહીં લાગે કે હું ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યો છું. બસ પ્રોડક્શન વેલ્યુ સારી છે. બીજીએમ છે ને 100% સાથ આપે છે, કારણ કે હોરરમાં પણ બીજીએમ મહત્વનું હોય છે. એટલે બીજીએમ ફિલ્મનું છે એ ખૂબ સારું છે. મ્યુઝિકની વાત કરીએ તો એક બે ત્રણ ગીતો છે જે મજા આવશે. એમાં ટાઇટલ ગીત છે એ સાંભળવાની તમને વધારે મજા આવશે. હવે વાત એમ છે કે શરૂઆતમાં ફિલ્મ શરૂ થાય ને ત્યારે તમને સ્ક્રીન પ્લે થોડો નબળો લાગી શકે, કારણ કે જો એક તો સ્ટોરી છે ડેવલપ થાય છે. એટલે સ્ટોરી ડેવલપ થાય છે એટલે ક્યાંક ને ક્યાંક થોડી તમારે રાહ તો જોવી પડશે કે ટ્રેક પર આવે. એકવાર સ્ટોરી ટ્રેક પર આવી જશે પછી તમને છેલ્લે સુધી મજા કરાવશે ફિલ્મ આખી. અને ક્લાઇમેક્સમાં તમને કીધું એમ ઘણા લોકો પ્રિડિક્ટ કરી શકશે, બધા નહીં કરી શકે, ઘણા લોકો પ્રિડિક્ટ કરી શકશે, પણ પ્રિડિક્ટ કરી લેશો તોય તમને ફિલ્મ જોવાની મજા આવશે. કારણ કે જે રસ્તો છે ને, તમને ખબર છે મંજિલ આ છે, પણ જે રસ્તો છે ને એ જોરદાર છે. એટલે તમારે રસ્તાની મજા લેવાની છે. એટલે આશા કરીએ કે આ ફિલ્મ એટલીસ્ટ હિટ તો થઈ જ જાય, કારણ કે અત્યાર સુધી આપણે ભાઈ અડધું વર્ષ વયું ગયું એક પણ ફિલ્મ હિટ નથી ગઈ એવું કહી શકાય. એટલે આ ફિલ્મ ડેફિનેટલી હિટ થવી જોઈએ. મેકર્સે પૂરેપૂરી મહેનત કરી છે, ખૂબ ખૂબ એટલે ખૂબ મહેનત કરી છે અને એ વસ્તુ આપણને ફિલ્મમાં દેખાય છે. હવે ઘણા લોકો એમ કહેશે કે ભાઈ આમાં શું નવું છે, અમે તો બોલિવૂડમાં ઓલરેડી જોયું છે. પણ ભાઈ આ બોલિવૂડમાં જોયું છે, તમે લોકોએ સપોર્ટ કર્યો છે, તો હવે આને કરો ને.
અત્યાર સુધી આપણે ગુજરાતીમાં વધુ 80% ફિલ્મો કોમેડી જોઈ છે. હવે નવું જે આવ્યું છે એને થોડોક સપોર્ટ કરો. કસુંબો છે, સમંદર છે, પછી આપણે આ જમકુડી છે, આ બધા નવા ગુજરાતી માટે તો બધું નવું છે. પણ સપોર્ટ યાર કેમ નથી મળતો ને એ નથી ખબર પડતી. આ ફિલ્મ ડેફિનેટલી હિટ થવી જોઈએ. તો ભાઈ મારા તરફથી ફિલ્મને હું 3.5 સ્ટાર આપું છું. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો ફિલ્મ તમને કેવી લાગી. ધન્યવાદ.